કેનેડાથી ભારત સુધી ભક્તિનો સેતુ આઈ લવ ગુજરાત પરિવારની સામૂહિક મંદિર યાત્રા। આઈ લવ ગુજરાત પરિવારના કેનેડામાં વસતા સભ્યો હાલ ભારત પ્રવાસ દરમિયાન વિવિધ પ્રસિદ્ધ મંદિરમાં સામૂહિક રીતે દર્શન અને યાત્રા કરી રહ્યા છે। આ યાત્રા દરમિયાન સભ્યોએ ધાર્મિક વિધિ, પૂજા અર્ચના અને ભજન કીર્તન દ્વારા આધ્યાત્મિક આનંદ માણ્યો હતો। આ યાત્રામાં શ્રી ભરતભાઈ દરજી, નરેન્દ્રભાઈ શાહ, કેફુલભાઈ શાહ તથા એનજે શાહ સાહેબ સહિત અનેક પરિવારો જોડાયા હતા। વિદેશમાં વસતા હોવા છતાંય ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલા રહેવાનો સંદેશ આ યાત્રા દ્વારા આપવામાં આવ્યો છે। યાત્રામાં જોડાયેલા સભ્યોએ જણાવ્યું હતું કે ભારતની પવિત્ર ભૂમિ પર આવીને મંદિરોના દર્શન કરવાથી આધ્યાત્મિક શાંતિ મળે છે। વિવિધ રાજ્યોના મંદિરોમાં જઈ ધાર્મિક આચરણ અને સાંસ્કૃતિક પરંપરાઓને નજીકથી અનુભવવાનો અવસર મળ્યો છે। સામૂહિક પ્રાર્થના અને સેવા કાર્ય દ્વારા સભ્યો વચ્ચે ભાઈચારો અને એકતાનો ભાવ વધુ મજબૂત થયો છે। આઈ લવ ગુજરાત પરિવાર દ્વારા આવી યાત્રાઓથી નવી પેઢીમાં ધાર્મિક મૂલ્યો અને ભારતીય ઓળખ જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે। કેનેડાથી ભારત સુધી રચાયેલા આ ભક્તિનો સેતુ શ્રદ્ધા, સંસ્કૃતિ અને એકતાનું સુંદર ઉદાહરણ બની ગયું છે।